જો હરુક પદુડા તો મેટ્યા જ પહેલે જ નવો શર્ટ પહેરી એવો વાતાવરણની વાત કરું ને ભાઈ, એક નંબરનું વાતાવરણ થઈ ગયું. આમ જો ભાઈ ડેન્જર જેવું બધો વરસાદ આવે છે તો આમ જો કપડાં સુકાય. લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હતી યારી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી નવા વ્લોગ લઈને આવી ગયો છું. અને ક્યાંથી આપણે વ્લોગ શરૂ કરવા? આપણે મેન જગ્યા દોય તાબેથી કંઈ વાંધો નહીં. અને આમ જો વાડીનું છે ને બધું વાવણી થઈ ગઈ છે. અને મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે ટાઢક જેવું. તો કાંઈ નહીં, બસ હવે ને વરસાદની રાહ જોઈ રહ્યા છીએ ક્યારે વરસાદ આવશે અને ક્યારે અમે પલળશું. કારણ કે નાવા હાટો જ બધા વરસાદને બોલાવતા હોય. કારણ કે આમ જો વરસાદ અત્યારે અંધારો છે એક નંબર, પણ આવે તો ઠીક છે. આમ જો ભાઈ પક્ષી ઉડે અને કાંઈ વાંધો નહીં. આપણે ને ભાઈ એક ભાઈબંધને ફોન કર્યો છે પાર્થ આપાને, એ આવે છે. અને એ આવે ને એટલે થોડીક ને ઇન્સ્ટાગ્રામની ડીપી હાટવાને 2-3 ફોટા પાડવા છે. તો એ ફોટા ને આપણે પાડી લેવું એટલે થોડાક સારા લાગી ને, એટલે આ થોડાક નવા જેવા કપડાં પહેર્યા છે. હા, નવા તો નથી પહેર્યા, ઓરા 99+. કંઈ વાંધો નહીં. આપણે બસ હમણાં ભાઈબંધ આવતો દેશે. અને નો આવ્યો ને તો આજ વારો પાડી દેવાનો. શું અહીંથી જ આવવાનો છે, તો ઓલી ગાડી ગઈ ને એ જ રસ્તેથી આવશે. એટલે નો આવ્યો ને તો વારો છે એનો, વારો પાડી દેવો છે. હા ભાઈ, એટલા દીથા વ્લોગ નહોતા આવતા ને, તો આપણા વ્લોગમાં વ્યૂ છે ને ઘટી ગયા છે. તો પ્લીઝ થોડુંક છે ને વ્યૂ મેન્ટેન કરી નાખજો. કારણ કે હવે વ્લોગ આવે છે અને નહીં આવે એવું થોડુંક શેડ્યુલ થોડુંક છે ને આખું બગડી ગયું છે. તો કાંઈ વાંધો નહીં, તમે છે ને તૈયાર રહેજો. એટલે વ્લોગ આવતા જ રહેશે નવા. આતુરતાથી રાહ જોઈ રહીજો. આવશે વાર પણ ના લાગશે, વાર પણ આવશે મજા. આપણે કીધું હતું ને કે એક ભાઈ જણું આવે છે, જોઈ લો કયો આવે ખબર. તો એ આવે જ છે, તો એને આપણા હેઠે જઈને લઈ આવી થોડોક આપણે. તો આ ભાઈ નવો શર્ટ પહેરીને આવ્યા છે. કારણ કે એને ડીપી મૂક્યું એટલે ફોટા પાડવા છે ને પડવાના ધંધા છે બધા. અને આપણે એ કેમેરામેન, કારણ કે આપણને બહુ પહેલેથી ફોટોગ્રાફીનું બહુ સારું ફાવે. તો જો હરુક પદુડા તો મેટ્યા જ પહેલે જ દાંત કાઢે હેઠે જાય નવો શર્ટ પહેરી એવો વ્લોગ બંધ કરી ફોટો. તો ભાઈ મસ્ત ચશ્મા છે ને ચડાવીને હમણાં પડે ચશ્મા ચડાવીને, અને આપણા કેમેરામેન છે ને આપણો ફોટો પાડી દે. કયું ગામ? અમદાવાદ. ફોટો પાડો મારો. ગીરગઢડા. અને હા, હજી એક વાત કહેવાની એ, જો આ ભાઈ હેઠાનું છે ને એ ભાઈ પ્લાસ્ટર તો તોડતા હતા. અને આ બધી લાદી જો અત્યારે લગાડી દીધી. કેમ લગાડીએ ને એક નંબર બધું એને તોડી કાઢીને બધું એને નવું નાખી દીધું. એટલે હે ને હેઠે પાણી લીકેજનો થોડો પ્રોબ્લેમ હતો, તો એ હે ને ભાઈ સોલ્વ થઈ ગયો છે. અને બસ હવે એને તાબે આવી જઈએ આપણે. તો ભાઈ બધાને હે ને ફરીથી પાછા બધાને ગુડ મોર્નિંગ. કારણ કે હે ને નવો દી ઉગી ગયો છે અને કાલનો બ્લોગ આપણે એને આજે કન્ટિન્યુ કર્યો છે. અને મારો અવાજ જોઈને તમને લાગતું હોય છે કે આપણે એને મજા એકદમ નથી. કાલે હે ને થોડુંક ભાઈ ગળું બધું કવાઈ ગયું હતું વધારે. અને અત્યારે હે ને ભાઈ આપણે જવાનું છે ટ્યુશનમાં. તો ટ્યુશન હાટું આપણે દફતર તો લઈ લીધું છે. અને બસ આપણે આપણું લેસન બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે 7:30 જવાનું છે ને, ત્યાં સુધી આપણે હે ને રીલ્સું જોવાની હાલું છું એ તો હોય ને. લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હતી યારી. તો ભાઈ ને આજે આપણે સિંગર બની ગઈ ને આપણે આમ જો લેસન બધું કમ્પ્લીટ થઈ ગયું. અને અત્યારે આપણે ને કપડાં આપણે આમ નવા ચેન્જ કરી નાખ્યા. અને આપણે ને બહાર વાતાવરણ જોવા જવાનું છે. કેવું વાતાવરણ ડેન્જર છે, તો ચાલો જોવા જઈએ. વાતાવરણની વાત કરીએ ને સમજો ભાઈ, ગજબ રીતનું વાતાવરણ થઈ ગયું છે. અને આપણે ને સીધા ધાબા ચડી જઈએ કેવું છે વાતાવરણ. ભાઈ વાતાવરણની વાત કરું ને ભાઈ, એક નંબરનું વાતાવરણ થઈ ગયું. સમજો ભાઈ ડેન્જર એવું કંઈ ઘટે જ નહીં એવું વાતાવરણ થઈ ગયું. અને સમજો એટલે બધું પાણી થઈ ગયું છે. અને કે ને ભાઈ વરસાદના લીધે ને પાણી ભરાય જ છે ઘરમાં, એટલે બધું પાણી થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. આમ જો વાડીનો લુક જો મસ્તીનો. હવે વાદળા આમ જો ભાઈ લોકેશન જોવો ને તો ભાઈ ધાબા ઉપર બેસ્ટ લોકેશન આવે ધાબા ઉપર. કાલે હે ને અહીંથી જ આપણે વ્લોગ શરૂ કર્યો હતો. અને આજે આપણે આના વ્લોગ અહીંથી શરૂ તો નહીં પણ ચાલુ કર્યો છે. એટલે આજનો વ્લોગ પણ છે કાલનો આજનો તેનો ભેગો છે વ્લોગ. તો ભાઈ હે ને ચોમાસાનું એવું મસ્ત વાતાવરણ થઈ ગયું ને, વ્યૂ દેખાડું સિનેમેટિક.
ચાલો જોઈએ આપણે સિનેમેટિક. તમને દેખાડું જો કેવું દેખાય. મેં જોયા ને એક નંબર મસ્ત સિનેમેટિક શોટ. કયા ફોનથી હતા ને તમને ખબર પડી જ ગઈ છે. આપણા ફોનથી જોઈને ભાઈ આપણી પાસે ક્યાં આઈફોન હતો. ભાઈ આવી ગયા આપણે ને પાછા હેઠે અને કાંઈ આપણે ને બહુ વરસાદ એટલો બહુ અંધારો નહોતો પણ તોય સમજો ભાઈ જરીક છાંટા આવવા માંડ્યા છે. પણ કાંઈ વાંધો નહીં આપણે એને આપણે દરવાજો બંધ કરી દેવી કારણ કે યાર પાણી ભરાઈ જાય. કારણ કે જો અહીંયા એટલું જ છેજું છે પાણી આવી જાય એટલે આપણે બંધ કરી દેવી. અને ભાઈ આપણું જે સીતાફળી હતી ને ભાઈ એક તો બળી ગઈ છે અને એક થોડી ઘણી ઉગવા આવી છે. અને આ જો ભાઈ અહીંયા એટલી જે તમને દેખાય ને જો હું તમને દેખાડું વાં હે ને ત્યાં ભાઈ વાવી છે લીંબુડી. ક્યાં આવી છે ભાઈ લીંબુડી વાવી છે ત્યાં તો જો ઉગી જાય તો ઠીક છે ને કાંઈ નહીં. અને હા સમજો ભાઈ પક્ષીઓ માટે સમજો એક નંબરની સુવિધા કરી છે કે જો સામે એ માળામાં હે ને પેલા ખાઈ લે રહી લે અને બહાર જો આ ખાવાની વસ્તુ બધી પડી છે દેખાણે ભાઈ થોડોક એવો સેટઅપ છે. અને હવે કુંડું છે એમાં પાણી ખતમ થઈ ગયું છે કારણ કે અત્યારે ને ચોમાસામાં તો હે ને હવે પક્ષીઓને પૂરતું પાણી મળી રહે એટલે કુંડું ઓછું ખાલી છે એવું લાગે ને હમણાં ભરી જ નાખી. કારણ કે એવું થોડું હોય કે ચોમાસામાં પાણી મળી જ જાય પણ અમુક જગ્યાએ નહીં મળે તો આપણે ભાઈ કુંડું આજ ભરી જ દેવું છે ફાઇનલ છે. અત્યારે મેં તમને જ્યારે દેખાડ્યું ત્યારે મેં જોયું તમે કેવાના હમ ખાવ. અને ભાઈ કાંગારોસ લેસન કહી દેજો નવું બરાસ નથી જૂનું છે થોડુંક જૂનું છે થોડુંક નવું છે એ ખબર નહીં છે. યુટ્યુબ પબ્લિક મજામાં ને સમજો ભાઈ પાછી વરસાદે બોલાવી દીધી બાકાજી કી. મસ્ત મજાનું આપણે હે ને ભાઈ નાહી લીધું છે વરસાદનું. અને અત્યારે વાગી રહ્યા છે બપોરના 2. હમણાં ને ભાઈ સવાર નિશાળે ગયો હતો તો 2 વાગે રજા પડી ગઈ એટલે પાછા આપણે હે ને ઘરે આવી ગયા છીએ. સમજો ભાઈ વરસાદે બાકાજી કી બોલાવી તમને દેખાય નહીં પણ આવે છે એક નંબર બધા પાણી સમજો. અને હા ભાઈને કાંઈ ખબર નહીં પડતી તો એટલો બધો વરસાદ આવે છે તો સમજો કપડાં સુકાય. નોલેજ નથી કંઈક. અને જો આપણે હે ને રીલ્સના ચશ્મા આવીને પડ્યા છે ફોટા બોટા પડ્યા છે. અને ફોટા ક્યાં મૂક્યા ને તો ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂક્યા છે. ઇન્સ્ટાગ્રામમાં આઈડી નામ કહી દઉં પરમાર આયુષ ત્યાં આયુષ પરમાર મીંડું એક ફોલો બતાવજો. 500 ફોલો છે ને ભાઈ આપણે ખાવા આવ્યા છીએ જલ્દી જઈને ફોલો કરી નાખો યાર 500 થઈ જાય ગરીબ માણસ. આજનો વ્લોગ અહીંયા સુધી તે વ્લોગ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી એકાદા નવા વ્લોગ વિડીયો સાથે. અને હા અત્યારે જો વ્લોગ હું બંધ કરું ને એટલો તરત અત્યારે હે ને નવો વ્લોગ શરૂ કરવાનો છે તો કાંઈ વાંધો નહીં. હવે આજનો વ્લોગ અહીંયા સુધી તે વ્લોગ ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા આપણે એને ભાઈ આવા અઠવાડિયે 1-2 વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય બાય જય માતાજી.